બધાને રામ રામ, સીતારામ, જય માતાજી. અને મારે અત્યારે વાલ્મીકી સમાજને એક મેસેજ અને એક વિનંતી કરવી છે કે અત્યારે હું અત્યારે લંડનમાં છે અને લેસ્ટરની અંદરમાં છે. અને મને અત્યારે કારાવદરા પરિવારે લગ્નમાં બોલાવેલો છે. અને પહેલાં પણ મેં એક વિડીયો મૂકેલો હતો વાલ્મીકી સમાજ માટે. અને હું તો હજી બે હાથ જોડી અને વિનંતી કરું છું વાલ્મીકી સમાજને કે અત્યારે હરેક સમાજ પ્રગતિશીલ છે અને હરણફાળ પ્રગતિ કરે છે. તો આજે હું કારાવદરા પરિવારનો આભારી છું. અને 10 વર્ષથી મને મેર સમાજે લેસ્ટરની અંદરમાં મેર સેન્ટરમાં મેર હોલમાં નવરાત્રિ માટે બોલાવેલ છે. પણ હવે મને અત્યારે કારાવદરા પરિવારે પ્રસંગમાં બોલાવ્યો તે બદલ હું કારાવદરા પરિવારનો ખૂબ આભાર માનું છું. અને મેર સમાજનો પણ ખૂબ આભાર માનું છું કે 10 વર્ષથી મને નવરાત્રિમાં બોલાવે છે. પણ હવે મેન મારે બી વાત કરવી છે તમને વાલ્મીકી સમાજને કે 10 વર્ષથી આ મને બોલાવ્યા, લગ્ન પ્રસંગમાં બોલાવ્યો તો એની પાછળ કંઈક કારણ તો હશે ને. જેમ કે મારી રેણી કેણી, મને કોઈ વ્યસન નથી. તો આજે હરેક વસ્તુની એક મર્યાદા હોય છે. એટલે મારે વાલ્મીકી સમાજને બસ એટલી જ એક વિનંતી કરવી છે કે બને તો હવે બે વસ્તુથી દૂર થઈ જાઓ. પહેલાં તો એક વ્યસન અને બીજું ફેશન. વ્યસન ને ફેશને એટલી હદે હેરાનગતિ કરી છે ને કે હવે અત્યારે તમે સમય તો જોવો, વિચાર તો કરો કે આ કયો સમય છે, કયા સમયમાં આપણે જીવીએ છીએ. તો મારી વિનંતી છે વાલ્મીકી સમાજને કે તમે તમારા પરિવારનું ધ્યાન રાખો, તમારા બાળકોનું એજ્યુકેશનમાં ધ્યાન રાખો, એને ભણાવવામાં ધ્યાન રાખો. અને અત્યારે હું મેર સમાજ હારે અને અમારી પેઢીઓ આજે આપણે ઢોલી સમાજની, વાલ્મીકી સમાજની પેઢીઓ મેર સમાજ હારે આપણે સંકળાયેલી છે અને મેર સમાજ હારે જ આપણા પનારા છે. તો મેર સમાજ સિવાયની પણ જો વાત કરું ને તો આપણા ઘણા બધા કલાકારો એવા છે કે આયર સમાજ છે, પટેલ સમાજ છે, રાજપૂત સમાજ છે, ક્ષત્રિય સમાજ છે. ઘણી બધી એવી સમાજો છે કે અત્યારે આપણને ખૂબ સપોર્ટ કરે છે, આપણું ધ્યાન રાખે છે. બરાબર છે. તો આજે હું અત્યારે મેર સમાજમાં મણિયારાના ફિલ્ડમાં છું. તો આજ મેર સમાજ છે એ મારું પૂરેપૂરું ધ્યાન રાખે છે. મારે અત્યારે એક એ પણ વાત કરવી છે કે હમણાં 3 વર્ષ કોરોના ગયો ને, એટલે 3 વર્ષથી આ મારા ગોઠાણીયા પરિવાર અને સમસ્ત મેર સમાજ અને ઘણી બધી સમાજમાં મારા બીજા રિલેશન છે, ઓળખાણ છે, બધાએ મને કીધું કે ભવાનીભાઈ કંઈ જરૂર હોય તો તમે ચિંતા નહીં કરતા, કંઈ પણ કામ હોય તો કહેજો. તો હું હરેક સમાજનો આભાર માનું છું, મેર સમાજનો, ગોઠાણીયા પરિવારનો. પણ આ મારે વાલ્મીકી સમાજને શું કામ કહેવું પડે છે? કારણ કે મારી રહેણી કેણી છે, એ રીતે હું રહું છું, હું એવી રીતે પરિશ્રમ કરું છું. અને આપણી સમાજને આજ વારસામાં મળેલું આપણા બાપદાદાએ ખૂબ મહેનત કરી છે અને ખૂબ પરસેવો પાડ્યો છે. અને એ મેર સમાજે ધ્યાનમાં લઈ કે ભાઈ આપણા હારે વાલ્મીકી સમાજના ઢોલી હરણાયા જે હોય કે આપણા હારે ખૂબ દુઃખ સુખ ભોગવ્યા છે. તો અત્યારે એ લોકો લક્ષમાં લઈ અને અમને અત્યારે બોલાવે છે કે ભાઈ એને ખૂબ દુઃખ ભોગવ્યા, આપણા ફેરી એને ખૂબ તકલીફ ભોગવી છે. તો એને બોલાવો તો એને 2 પૈસા મળે, તેનું જીવન અને લાઈફ એની સુધરે, જીવન સુધરે, લાઈફ સુધરે. એટલે એના માટે થઈ અને મારે તમને બસ એટલું વિનંતી કરવી છે વાલ્મીકી સમાજને કે તમે એક વ્યસનથી દૂર થઈ જાઓ. મારા બાપ, મારા માવતર, મારા ભગવાન, હું તમને 2 હાથ જોડી અને વિનંતી કરું છું. કારણ કે અત્યારે વ્યસનમાં અને ફેશનમાં આટલા બધા ડૂબી ગયા છે કે એને કંઈ ખબર જ નથી કે અમે કઈ દિશા ઉપર જઈએ છે. બરાબર છે. એટલે અત્યારે અમારા ઉપર તો માની લેજો કે અત્યારે અમારું તો દિવસ રાત મેર સમાજ હારે પનારા છે. બરાબર છે. મેર સમાજ હારે અમે હકડાયેલા છે. પણ આપણી સમાજના ઘણા બધા એવા લોકો છે કે જે ઘણી બધી સમાજ હારે સંકળાયેલા છે અને બધા સપોર્ટ પણ કરે છે અને ધ્યાન પણ રાખે છે આપણી સમાજનું. તો આજે મારી તો બસ વિનંતી છે, તમે સાંભળો મારી વિનંતી 2 હાથ જોડીને કે અત્યારે વ્યસનથી દૂર થઈ જાઓ અને પરિવારને અને પરિવારના બાળકોને સારા વિચારો મળે, સારું શિક્ષણ મળે એવી રીતે કરો. કારણ કે આજે હું પણ ઢોલીનો દીકરો છે. અત્યારે
આપણા બાપ દાદાની સંસ્કૃતિ પકડી રાખી અને અમે એના ઉપર હાલ્યા ને તો અત્યારે અમને ઘણું બધું સુખ અને શાંતિ છે. બરાબર છે. અત્યારે આમ હું મારે ન કહેવું જોઈએ, મારા હાથે હું મતલબ કે એડવર્ટાઈઝ નથી કરતો કે હું 10-10 વર્ષ લંડન આવી, નવરાત્રિમાં આવ્યો, અત્યારે મને લગ્ન પ્રસંગમાં બોલાવ્યા. એ મારો વિડીયો બનાવવાનો હેતુ નથી કે હું અત્યારે લંડનમાં છે. પણ સંગીતની શક્તિ કેવી છે ને એ તમે જાણો કે આજે જો અત્યારે હું એક નાનામાં નાનો માણસ છું, પણ તો 10-10 વર્ષ લંડન આવી ગયો અને 11મી ફેરે અત્યારે મેરેજમાં પણ આવ્યો. અને સંગીતની અંદર કેટલી શક્તિ છે કે આપણે સ્ટેજ ઉપર બેઠા હોય અને આપણે ન ઓળખતા હોય ને એવી મોટી મોટી વ્યક્તિ સ્ટેજની નીચે બેઠી હોય અને આપણે સ્ટેજ માથે બેઠા હોય એની ઉપર. તો આજે જે વસ્તુ આજ આપણે માની લ્યો કે તમે ઢોલ વગાડો છો, હું ઢોલ વગાડું છું કે કોઈ તબલા વગાડે છે, ઢોલક વગાડે છે, 4 પીસ વગાડે છે. આજે આપણે આપણા સાજનું અને આપણા સંગીતનું આપણે મર્યાદા જાળવવી અને હું તો કહું ને કે એને પગે લાગી અને પછી જ શરૂઆત કરવી જોઈએ. કારણ કે એના થકી આજે હું આજ મારા ઢોલ થકી અહીં બેઠો છું, બરાબર, આપણા બાપદાદાની મહેનત થકી. તો આજે કહેવાનો મતલબ એ છે કે આજે આપણા સાજના આપણે મર્યાદાથી હચવીએ રાખીએ તો એના પણ આપણને આશીર્વાદ જળે ઘણા બધા. અને સંગીતમાં કેટલી શક્તિ છે તમે જુઓ કે આજે મેં તો ઘણા બધા સરકારી પ્રોગ્રામો આ તે કર્યા, પણ અમે સ્ટેજ ઉપર હોય અને આપણા જે સરકારી અધિકારીઓ છે ને એ નીચે બેઠા હોય ખુરશી માથે, મતલબ, અને અમે સ્ટેજ ઉપર. તો આજે હરેક કલાકારને ઈશ્વરે કેટલી શક્તિ આપી છે કે તો પોતે સ્ટેજ ઉપર હોય અને મોટા અધિકારી છે, મોટી મોટી હસ્તી છે, મોટા મોટા બિઝનેસમેનો છે, એ ખુરશી ઉપર નીચે બેઠા હોય. એટલે આપણે માં સરસ્વતી માનો ખૂબ ને ખૂબ આભાર માનવો જોઈએ, આપણા મા બાપનો આભાર માનવો જોઈએ. એટલે બસ મારી તો વિનંતી છે વાલ્મીકી સમાજને કે તમે બને તો આ વ્યસનમાંથી બહાર નીકળો અને ફેશનમાંથી બહાર નીકળો. કારણ કે બહુ હદ વટી ગઈ છે અને અત્યારે હવે 21મી સદી છે, સમજ્યા તમે મારા બાપ. એટલે મારી વિનંતી છે તમને એક દીકરા તરીકે, એક ભાઈ તરીકે, એટલે મારી વિનંતી સાંભળજો. અને બધા આ વિડીયો મારો બનાવવાનો બસ એક જ મુદ્દો છે કે મારી સમાજને એક સારો મેસેજ મળે અને એક સંદેશ મળે સારો, બસ, બીજું મારું કંઈ કહેવાનું નથી. એટલે બે હાથ જોડી અને વિનંતી કરું છું તમને. અને હું અત્યારે લંડનમાં છે ને તો એ આપણા બાપદાદાઓની ખૂબ મહેનત છે, આપણો પરિશ્રમ છે અને આપણો વારસો જાળવી રાખ્યો અને આપણી સંસ્કૃતિ જાળવી રાખી, બરાબર, તો અહીં સુધી પહોંચ્યા છે. અત્યારે તમે હિસાબ કરો, જો સંસ્કૃતિ પ્રત્યે મેર સમાજને કેટલી લાગણી છે. અત્યારે અમે કારાવદરા પરિવારમાં વગાડવા આવ્યો છું ને ઢોલ, એટલે રાજુભાઈને એવા શબ્દ છે કે ભવાનીભાઈ કે ઢોલવાળા તો અહીંયા પણ મળી જાય. તો અમારી તમન્ના છે, અમારી ઈચ્છા છે કે આજ અમારા ઘરે દેશી ઢોલ શરણાઈ વાગે, બરાબર, અને દેશી રાસ વાગે, દેશી લગ્ન ગીત વાગે, આપણા પ્રભાતી વાગે. તો એને સંસ્કૃતિ પ્રત્યે એને પ્રેમ છે. તો આજે અમને લાખો રૂપિયાનો ખર્ચો કરીને અમને બોલાવ્યા બે જણાને. એટલે એ લોકો સંસ્કૃતિ જાળવી રાખી. તો અત્યારે મેર સમાજનું નામ ક્યાં છે? અને આપણે તો સંસ્કૃતિ ભૂલી જ ગયા છે. આપણી સંસ્કૃતિ શું છે? આપણે વાલ્મીકીના દીકરા છે આપણે. તો હું તો એક કહું કે આપણે સાધુ સંત નથી થવું, પણ આપણે એક ક્યાંય પણ ગયા તો આપણે આપણી મર્યાદા જાળવવી જોઈએ. અને ખાસ કરીને એટલું મગજમાં રાખવું જોઈએ કે વાલ્મીકીના દીકરા છે ને તો આજ આપણે સામેવાળી વ્યક્તિ આપણને કેવી રીતે ઇમ્પ્રેસ કરે ને એ આપણે જોવાનું છે. એટલે બસ આટલું. અને મારાથી કંઈ વાલ્મીકી સમાજને કંઈ ખોટું કહેવાઈ ગયું હોય તો મને માફ કરજો, પણ મને તો બસ ખાલી એટલી જ છે, એક ચિંતા છે કે વાલ્મીકી સમાજ બસ બને એટલી પ્રગતિ કરે અને એટલી આગળ આવે. કારણ કે વાલ્મીકી સમાજને અત્યારે હરેક સમાજનો સપોર્ટ છે. આપણા પહેલાંય કીધું ને પાછું કહું કે આપણી સમાજના કલાકારો હરેક સમાજ આરે સંકળાયેલા છે. રાજપૂત સમાજ આરે, પટેલ સમાજ આરે, આહિર સમાજ આરે, મેર સમાજ આરે. એટલે હરેક સમાજ અત્યારે સપોર્ટ કરે છે. હવે આપણે આપણી એટલી બધી ભગવાન એટલી દયા કરી હોય ને અત્યારે હું ઇન્ટરનેશનલ કલાકાર છું, તો હું જો મારી કલાને વેડફી નાખું તો આજ મારો પરિવાર દુઃખી થાય, મારા બાલ બચ્ચા દુઃખી થાય, સમાજમાં નામ ખરાબ થાય. એટલે બસ આટલી મારી બે હાથ જોડી તમને વિનંતી છે વાલ્મીકી સમાજને કે તમને ભગવાને જે કંઈ ફિલ્ડમાં કંઈક તમને પ્રગતિ કરાવ્યું હોય ને એના ઉપર ધ્યાન આપો અને તમારા બાલ બચ્ચાનું, પરિવારનું, ફેમિલીનું ધ્યાન રાખો. અને તમારી નામના વધે, તમારા પરિવારની નામના વધે અને તમારી સમાજની નામના વધે ને એવા કામ કરો. રામ રામ, સીતારામ, જય માતાજી, જય વાલ્મીકી.